જયેશભાઈ, ઘણા લોકો એવું કહેતા હોય આ વાસ્તુ ને એ બધું અંધવિશ્વાસ છે, એના વિરોધમાં એવી આર્ગ્યુમેન્ટ કરતા હોય કે એલોન મસ્ક છે, બિલ ગેટ્સ છે, એ લોકો ક્યાં વાસ્તુમાં માને છે, છતાં એ લોકો પાસે આટલા પૈસા છે, આટલા સક્સેસફુલ છે. ફર્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ માર્ક ઝકરબર્ગનું. ઉત્તર ઈશાન તમારું ખાલી હોવું જોઈએ. જળ તત્વની દિશાઓ છે, બરાબર. સાઉથ અને વેસ્ટ તમારું ભારે હોવું જોઈએ. આખું જે નોર્થનો પાર્ટ છે એ આખો રોડ આવે છે, એમણે આખું ગાર્ડન બનાવેલું છે, ત્યાં કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરેલ નથી. એમનું જે આખા ઘરનું કન્સ્ટ્રક્શન છે એ સાઉથની વોલ અને વેસ્ટની વોલ પર છે. બેઝિક વાસ્તુના જે નિયમો છે, જે ટોટલ 42 છે, એમાંથી 21 નિયમો છે ને 21 મહાદોષ છે. એમાંથી એમના 15 જે નિયમ છે, 15 કે 16 જે બહારથી જોતા ખબર પડે છે એ ફોલો થયા છે. વેસ્ટમાં જે વરુણનું પદ છે ત્યાં એક્ઝેક્ટ પ્યોર વેસ્ટમાં વોટર બોડી છે. એટલે બાય લક હોય કે કંઈ પણ હોય, વાસ્તુ એનું કામ કરે જ છે.